If there is no quarreling in any relationship, then it is a doubtful affair. I hope no quarreling, it means relations are well managed by mind, not by heart. If it is managed by heart, emotion, then there will be definitely different of opinion. હાસ્યકાર, વ્યંગકાર અને અર્થપૂર્ણ વાત કરનાર સૌરાષ્ટ્રના શિક્ષક આચાર્ય શાહબુદ્દીનભાઈ રાઠોડે આ વાત બહુ જ દબાણપૂર્વક કરી હતી કે સફળ પ્રેમની નિશાની અને સફળ લગ્ન જીવનની નિશાની એ છે કે દિવસમાં એકાદ વખત તો બે પ્રેમીઓ અને કાં તો પતિ પત્ની ઝઘડતા હોવા જ જોઈએ. ચલો એ વાતમાં થોડો ફેરફાર કરીએ તો અઠવાડિયામાં તો 1-2 વખત પતિ પત્ની કે પ્રેમીઓ એ ઝઘડતા હોવા જોઈએ. હું તો માનું છું આવું બધામાં હોવું જોઈએ. ભાઈઓ ભાઈ અને બહેનો, મિત્રો બધાએ ઝઘડતા રહેવું જોઈએ. કેમ કે ઝઘડીશું ક્યારે? જ્યારે આપણને એની વાતમાં કશું ખોટું લાગતું હશે. there will be a difference of opinion. બુદ્ધિશાળીઓ જ્યારે ભેગા થાય ને ત્યારે તો આ તર્ક અને દલીલો રહેવાની. તમે કહો છો એ સાચું નથી, સાચું આ છે, પેલો કહેશે ના, આ રહેવાનું. એટલે ઝઘડી તો થવાના જ. પતિ અને પત્ની વચ્ચે પણ ત્યાં બુદ્ધિનો સવાલ નથી, ત્યાં વાપરવી પણ નહીં, પણ ત્યાંય ઝઘડી થવાના. પ્રેમીઓમાં પણ થવાના. રીસામણા મનામણા વગરની જિંદગી કોઈ જિંદગી છે? તો રીસાઈને હું મનાવું. શાહબુદ્દીનભાઈ તો વર્ણન કરે, સવારે 2 જણા એવા ઝઘડ્યા હોય કે હવે આ જન્મમાં તો ભેગા થશે જ નહીં, થશે તો અદાલતમાં. અને સાંજે જુઓ તો પેલો દુકાનેથી આવતા લાજવાબ સાડી લઈને આવ્યો હોય ને પેલી આખા દિવસમાં વિચાર્યું હોય કે મેં શું કરી કાઢ્યું, અને એને પેલાને મનગમતું જમવાનું બનાવ્યું હોય. જો સાંજે સમાધાન બી કેવું અદભુત થાય. આ રીસામણા મનામણા વગર જિંદગી નથી હોતી. આ તો રહેવાનું છે. અને જો આવું ના થતું હોય તો ચિંતા કરવી. that is a most dangerous situation. આવું તો જ થાય કે 2 જણા બુદ્ધિ વાપરે. સંબંધ બગાડવા નથી હો, ગુસ્સો કરવો નથી, બોલવામાં ધ્યાન રાખવું છે. ના એમને ખોટું લાગી જાય ને પાછા સંબંધો ખતમ થઈ જાય એવું નથી કરવું. જો અહીંથી સંબંધો જાળવવાના પ્રયત્નો થાય ને, ઇટ ઇઝ મેનેજમેન્ટ. હા, આ શંકાસ્પદ છે. મને તો એવું જ લાગે છે કોઈ પણ સંબંધમાં જો મગજમારી કરે ને તો સંબંધ રહેવાના જ નથી. દિલની દોલત છે સાહેબ સંબંધો, લાગણીઓનો મામલો છે. ગવાય પણ ખરી અને મનાવાય પણ ખરી. બુદ્ધિ વાપરીને કોઈ દિવસ સંબંધ સાચવવો નહીં. ડેન્જરસ, મોસ્ટ ડેન્જરસ.